હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અજય ગલસરિયા. પ્રથમ ગણિત પ્રેક્ટિસ બુક જે આપણે સિરીઝ ચાલુ કરી છે, તમને ખ્યાલ છે કે ભાઈ સીસી પીએસઆઈ અને કોન્સ્ટેબલ ખૂબ જ નજીક એક્ઝામ છે, બરાબર છે. અને ગણિત ખૂબ અગત્યનો વિષય છે. બધા જ વિદ્યાર્થીઓને ખબર છે ભાઈ કે ભાઈ ગણિત છે એ ખાલી લેક્ચર અટેન્ડ કરવા અથવા તો ફાઉન્ડેશન એનું શીખી લેવાથી ના થાય, જોડે જોડે પ્રેક્ટિસ પણ કરવી જોઈએ. અને આપણે આ પ્રેક્ટિસ બુક છે, પ્રથમ પ્રેક્ટિસ બુક, એમાં પીવાયક્યુના ક્વેશ્ચનને અનુલક્ષીને આપણે પ્રેક્ટિસ બુક બનાવી છે કે ભાઈ એ પ્રકારના પ્રશ્નોની પ્રેક્ટિસ આપણે અહીંયા કરી લઈએ અને કરી શકીએ. તો એના માટે આપણે ઓલરેડી અત્યાર સુધીમાં 4 લેક્ચર લઈ ચૂક્યા છીએ કે ભાઈ સંખ્યા પદ્ધતિ, વર્ગ, ઘન અને ઘનમૂળ, ઘાત અને ઘાતાંક, બરાબર છે. આજે આપણે જે લેવાના છીએ એ છે ભાઈ સાદુરૂપ, કે ભાઈ સાદુરૂપ છે એને આપણે આજે સોલ્વ કરવાના છે, એની પ્રેક્ટિસ કરવાના છે, જેથી તમને આવનારી જે આ અગત્યના શરૂઆતના 6-7 લેક્ચર છે, 6-7 ચેપ્ટર, એ તમને ગણિતમાં કોઈ પણ જગ્યાએ ગણતરી કરવામાં ખૂબ ઝડપી બનાવી શકે છે. તો આ ખાસ આ પ્રેક્ટિસ સેશન તમે મિસ ના કરતા. જે પણ વિદ્યાર્થીને પ્રેક્ટિસની જરૂર હોય, તમારા કોઈ મિત્રો છે, ગ્રુપમાં છે, તો એમના જોડે પણ શેર જરૂરથી કરજો, બરાબર છે. ચલો સૌથી આજે સ્ટાર્ટ કરીએ કે ભાઈ સાદુરૂપ છે. સાદુરૂપમાં આપણને ખબર જ છે બોર્ડમાસનો નિયમ, બરાબર છે. તો ભાગુસભાનો નિયમ તમે કહો, બોર્ડમાસનો કહો, બરાબર છે. તો એ તમને ખૂબ આવડવો જરૂરી છે. અને એનું તમને જે ફાઉન્ડેશન આપણે છે એ ઓલરેડી આપણે ફાઉન્ડેશન બેચમાં ચાલુ છે કે ભાઈ તમને ખ્યાલ ના હોય કે ભાઈ બોર્ડમાસ છે શું, બરાબર છે. તો એના માટે આપણે ફાઉન્ડેશન બેચ, જેમાં તમને બેઝિકથી લઈ અને એડવાન્સ, તમને એમ કહેવાય ને કે ભાઈ તમને ગણિતનું કાંઈ ના આવડતું હોય ને તોય તમને અહીંયાથી, જો તમે આ લેક્ચર જોઈન કરી લીધા, યુટ્યુબ ઉપર પ્લેલિસ્ટમાં તમે પડ્યા જશે, ચાલુ છે બેચ, બરાબર છે. ફ્રીમાં છે એકદમ, તમે જોઈ શકો છો બેચ કે ભાઈ ફાઉન્ડેશન છે, ત્યાંથી તમને બેઝિકથી એડવાન્સ સુધીનું પૂરેપૂરું મેથ્સ શીખવામાં આવે છે. તો એ ખાસ તમે જોઈન કરજો અને જોડાજો, બરાબર છે. જે વિદ્યાર્થીઓને એવું હોય કે ભાઈ પેઇડ કોર્સ છે બીજી કોઈ પણ વસ્તુના, એ તમે અફોર્ડ ના કરી શકતા હોય, તો એવા મિત્રો સુધી તો ખાસ આ ફાઉન્ડેશન બેચ પહોંચાડજો, બરાબર છે. ચલો સ્ટાર્ટ કરીએ આપણે આજનો લેક્ચર કે ભાઈ ભાગુસભાના નિયમમાં સૌથી પહેલું આપણે જોઈએ કે ભાઈ સૌથી પહેલું હોય છે કે ભાઈ ગુણાંક બ્રેકેટ. બ્રેકેટ જ્યાં દેખાય છે તમને અંદર છે, કાઉન્સની અંદર, જો આપણે આ સંખ્યાને લખીએ કે ભાઈ 840 એને ભાગ્યા 7 એને ગુણ્યા 4 અને પ્લસ 125, તો આપણને જ્યાં બ્રેકેટ દેખાય એમાં બ્રેકેટમાં સોલ્વ કરવાની સૌથી આપણું પહેલું ઇન્ટેન્શન, આપણો મેઇન હેતુ એવો જોઈએ કે બ્રેકેટ સોલ્વ થાય સૌથી પહેલા. તો બ્રેકેટની વાત કરીએ તો અહીંયા છે કાઉન્સ, ટૂંકમાં બ્રેકેટ એટલે ભાઈ કાઉન્સ, તો 7 4 28 એ આપણો કાઉન્સ થઈ ગયો. અને 840 છે એ એઝ ઇટ ઇઝ લખીએ ભાઈ કે 840 એના છેદમાં 28 અને એને વત્તા 125. જો હું અહીંયા તમને ફૂલ શોર્ટકટ કંઈ નથી વાપરતો, હું તમને ડિટેલમાં સમજાવું છું અત્યારે કે ભાઈ આ રીતે એનું સ્ટેપ હોય છે, પણ આગળ જતાં આપણે અમુક ગણતરી છે એ સ્કીપ કરીશું, તો જ તમારી ગણતરી ઝડપી બનશે. હવે 840 એના છેદમાં 28 અને એને વત્તા 125, આવું કંઈક છે આપણો ક્વેશ્ચન. આપણી પાસે અત્યારે આવું સમીકરણ બનીને આવ્યું છે. હવે જોઈએ કે ભાઈ 828 ને તમે જો કે ભાઈ 7 એને ગુણ્યા 4 બરાબર 28 થાય. હવે 7 વડે અહીંયા ભાગાકાર કરો 4 વડે, તો 21 4 84, એટલે કે ભાઈ 210 થાય. 4 વડે 840 ને ભાગો એટલે કે ભાઈ 21 4 84, એટલે કે ભાઈ 210 આવે. અને 7 વડે 210 ને ભાગો કે ભાઈ 7 તેરી 21 અને 0 એમ, એટલે કે ભાઈ 30 છે એ આપણો જવાબ આવશે. કે ભાઈ 28 તેરી 84 હું તમને કહી શકતો હતો, પણ તમને થોડુંક સમજાવું છું કે ભાઈ જો તમને 28 નો ઘડિયો ન આવડતો હોય તો તમે 7 અને 4 વડે પણ ભાગી શકો છો. આવી રીતે અવયવ પાડી અને પછી પણ જોડે કરી શકો છો. એટલે કે ભાઈ આપણો જવાબ છે એ શું છે હવે કે ભાઈ આ પૂરા સ્ટેપનું મૂલ્ય શું આપણને મળ્યું 30 અને એને વત્તા 125. તો હવેથી અહીંયા જોઈએ કે ભાઈ આપણો ફાઇનલ આન્સર છે એ શું છે 155, બરાબર છે. આઈ હોપ કે આ તમને સમજાઈ ગયું હોય કે ભાઈ સૌથી પહેલા આપણે શું કર્યું કે ભાઈ ભાગાકાર. જે વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવી હોય ખાસ આ લેક્ચર જોજો કે ભાઈ તમને જો ખરેખર કેમ ગણવાનું સ્ટેપ બાય સ્ટેપ, તો ભાઈ કઈ રીતે તમે ગણી શકો છો. આપણે સૌથી પહેલા બ્રેકેટ એટલે કે ભાઈ કાઉન્સ જોયું, કાઉન્સની અંદર ગણતરી કરી, પછી એને આપણે ભાગાકારમાં હતું તો એને ભાગાકારમાં લઈને આવ્યા છેદમાં, પછી છેદ ઉડાડ્યા, બરાબર છે, અને પછી એનો સરવાળો કર્યો. પછી જોઈએ આપણે કે ભાઈ 960 એને ભાગ્યા 12 અને ગુણ્યા 5 માઇનસ 180.
જો આવી કંઈક સંખ્યા છે. હવે જો તમે ખરેખર તમારે ઝડપ વધારવી હોય તો તમે શું કરી શકો છો, તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ 12 960/12 એટલે આપણે હવે આવું લખવા જવાય નહીં કે ભાઈ 12 કરો પછી 2 ને કાઉન્સ કરો એને ગુણ્યા 5 -180 આવું કરવા જવાની જરૂર નથી. તમારે રકમ પણ ફરીથી લખવાની જરૂર નથી, એનાથી તમારો સમય બચશે. બરાબર છે. આપણને ખ્યાલ છે કે ભાઈ 12 8 96 એટલે ભાઈ સીધો જવાબ અહીંયા 80 આવે અને 80 કાઉન્સમાં છે અને એને 12 5 છે કે ભાઈ એને ગુણ્યા 5 કરો. જેમ જેમ સ્ટેપ મનમાં ગણાતા જશે એવી જ રીતે તમારી ઝડપ પર વધતી જશે. સૌથી પહેલા તો ભાઈ 12 8 96 એટલે કે ભાઈ 80 જવાબ આવી ગયો, આપણને ખબર પડી ગઈ. હવે 80 એને ગુણ્યા 5 છે તો ભાઈ 8 5 ચાલે એટલે ભાઈ 400 થઈ ગયું અને એને માઇનસ છે 180. બરાબર છે. તો આપણો સીધો જવાબ આવશે 220. જો અહીંયા હું તમને કહું ભાઈ તમે આ ડાયરેક્ટ પણ કરી શકો છો. સૌથી પહેલા ભાઈ 12 8 96 એટલે ભાઈ 80 થઈ ગયા. આ તમે લખી દીધું કે 8 5 40 અને 40 - 120. બરાબર છે કે ભાઈ 400 - 120. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ સીધું મેં તમને કીધું એમ કે સૌથી પહેલા આપણે નાનો કાઉન્સ જોઈશું. ભાઈ કાઉન્સની અંદરનો કાઉન્સ જેટલો નાનો કાઉન્સ એટલો આપણે સૌથી પહેલા સોલ્વ કરશું. કે 5 4 ને 20 તો અહીંયા જો હું તમને 20 લખી શકું છું સીધું. આપણે અહીંયા લખી શકીએ ભાઈ 1500 માઇનસ મોટા કાઉન્સમાં 600 અને એને ભાગ્યા અહીંયા 20 લખી શકીએ છીએ. બરાબર છે. હવે 20 તો ભાઈ 2 તેરી 6 એટલે કે ભાઈ આપણો જવાબ છે 30 કે ભાઈ 20 ભાગ્યા 600 ભાગ્યા 20 થશે એટલે 30 જવાબ આવશે અને 1500 માંથી 30 બાદ કરવાના રહ્યા એટલે આપણો સીધો જવાબ આવશે 1470. ઓપ્શન નંબર એ. સમજાય છે. સૌથી પહેલા નાનો કાઉન્સ એના પછી આપણે વિસ્તૃત કરતા જઈએ એટલે મોટો કાઉન્સ અને છેલ્લે આપણો ફાઇનલ આન્સર. સૌથી હવે જોઈએ કે ભાઈ બંનેમાં કાઉન્સ છે તો આપણે બે કાઉન્સ એક સાથે સોલ્વ કરી શકીએ છીએ. કે ભાઈ જોઈએ કે ભાઈ 1250/25 તો આપણને ખબર છે ભાઈ 25 5 125 થાય તો આપણો અહીંયા જવાબ શું આવશે 0 એટલે કે ભાઈ 50 આવશે. બરાબર છે. તો સૌથી પહેલા આપણે 50 એને વત્તા કરીએ કે ભાઈ 48 એને ભાગ્યા 5 તો એને ગુણ્યા 5 તો આપણને ખબર છે કોઈ પણ બેકી સંખ્યા હોય બરાબર છે એને ગુણ્યા 5 કરો તો એનો મતલબ એમ થયો કે ભાઈ એનો અડધો કરો એ સંખ્યાના અડધા અને પાછળ શૂન્ય લગાડો. જો આ નાની નાની ટ્રીક છે એ તમને આવી જ રીતે ગણતરીમાં કામમાં આવવાની છે. અને જો તમને આ ટ્રીક યાદ ન હોય તો 48 5 તમે કઈ રીતે કરશો, હું કઈ રીતે કરીશ હું મારું કહું કે ભાઈ મને ખ્યાલ ન હોય કે ભાઈ 48 ના અડધા કરીને શૂન્ય લગાવો તો હું શું કરું, 48 સૌથી નજીક કોની છે 50 ની, કેટલી ઓછી છે 2 તો 50 - 2 કરો એને ગુણ્યા 5 કરી નાખો એટલે ભાઈ 50 5 250 ને 5 2 10 એટલે તો સીધો તમારો જવાબ 240 થઈ જાય. અને આ તમારું મૌખિક થઈ જાય કે ભાઈ કઈ રીતે 48 છે 50 ની નજીક છે, 50 5 250 અને 5 2 10 તો 250 માંથી 10 ઓછા કરો એટલે 240 તમારો જવાબ અને બંનેનો સરવાળો થશે એ થશે 290. તો આપણો ફાઇનલ આન્સર છે 290. સમજાય છે. જો આ સાદું રૂપ છે એ તમને ગણતરીમાં કામ આવવાનું છે પણ જેટલી તમે આની પ્રેક્ટિસ કરશો, જેટલા સરવાળા જેટલા બાદબાકી જેટલા ગુણાકારની પ્રેક્ટિસ કરશો એટલી તમારી ઝડપ વધવાની છે. ચલો પછી જોઈએ આપણે કે ભાઈ 36 નો વર્ગ અને એને ભાગ્યા 12. મેં તમને કેટલી વાર કીધું છે કે ભાઈ આપણે જ્યારે પણ આવું આવે અને -84 છે ત્યારે કે ભાઈ 36 નો વર્ગ આપણને ઘણી વાર કરવાની જરૂર પણ નથી. છેદમાં 12 લખો એટલે તમારે છેદ ઉડતા જશે. મેં તમને કીધું છે કે ભાઈ જ્યારે પણ તમને વર્ગ કરવાનો કહે ત્યારે તમારે છેદ જોઈ લેવાના જરાક કે ભાઈ છેદ ઉડતા હોય તો તમારે વર્ગ કરવાની જરૂર નથી. અહીંયા આપણો છેદ ઉડે છે કે ભાઈ 12 તેરી ને 36 તો હવે છે ભાઈ 36 તેરી તો 36 તેરી 108 થાય અને -84. બરાબર છે. તો સીધો જવાબ આપણો કેટલો આવશે 16 ને 8 24. બરાબર છે. તો આપણો આન્સર રહેશે ઓપ્શન નંબર સી. જો મેં કઈ રીતે આ બાદ કર્યા કે ભાઈ જો 84 અને એને વત્તા 16 કરો તો 100 બને અને આમાં +8 છે એટલે ભાઈ 8 ને 16 24. તો અહીંયા આપણો આન્સર આવી રીતે તમે અલગ અલગ રીતે તમારી કોઠાહૂદ કહેવાય ને આપણે દેશી ભાષામાં કહું તો ભાઈ કોઠાહૂદની રીતે પણ તમે આમાં સરવાળા બાદબાકી કરીને જવાબ લાવી શકો છો અથવા તો તમે 100 માંથી 8 એવી રીતે પણ લાવી શકો છો. પછી જોઈએ આપણે કે ભાઈ 8 છે 1024 સીધો જવાબ આવશે કે ભાઈ 8 એકા 8 અને 2 વધશે 8 એકા 8 2 16 અને 6 વધશે 8 8 64 એટલે કે ભાઈ 128 છે એ આપણો જવાબ રહેવાનો છે. એને વત્તા
75 એને ગુણ્યા 4. જો કોઈ પણની જોડે 4 ગુણાકાર આવે તો આપણને ના આવડતો હોય તો 75 એને ગુણ્યા 2 કરો એટલે 150 થશે અને પાછા 2 વાર ગુણાકાર કરો. અને તમે એમ લખી શકો ને કે 75 એને ગુણ્યા 4 એટલે શું થાય? જો હું લખી દઉં 75 ગુણ્યા 4 એટલે શું કરો કે ભાઈ 75 એને ગુણ્યા 2 લખી શકો કે ના લખી શકો? એટલે કે ભાઈ જ્યારે પણ 4 વડે ગુણાકાર કરવાનો આવે ત્યારે 75 ના 2 કરો એટલે કે ભાઈ 150 એને ગુણ્યા 2 કરો 2 વાર એટલે કે ભાઈ આપણને ડબલ કરતા તો ફાવે ને, એ ઈઝી પડે. 4 ગણા કરવા એની ન ફાવે તો આપણને ડબલ કરતા તો ફાવે ને કે ભાઈ 150 ના ગુણ્યા 2 એટલે ભાઈ 300 આપણો જવાબ. એવી રીતે જો ભાઈ કે ભાઈ 75 એને ગુણ્યા 8 હોય તો શું કરો? કાંઈ ના આવડે તો 3 વાર ડબલ કરી નાખો. 75 એને ગુણ્યા 2 કરો તો 150, 150 ગુણ્યા 2 કરો તો 300 અને 300 ગુણ્યા 2 કરો એટલે 600. તો અહીંયાથી તમે જો બહુ ઇઝીલી કરો. 75 ગુણ્યા 8 કરવા જાવ તો તમારે સમય લાગી જાય, પણ 3 વાર 2 2 2 કરો એટલે બહુ ઇઝીલી તમે કરી શકો છો. તો અહીંયા આપણો જવાબ આવે કે ભાઈ 128 અને એને વત્તા 300. 1 મિનિટ 1024 એને ગુણ્યા 8, 8 એકા 8, 2 વધ્યો 8 2 16, 6 વધ્યા 8 8 64 અને એને વત્તા 300. હા, તો આપણો જવાબ આવવો જોઈએ 428. ઓપ્શનમાં થોડીક ભૂલ છે. જે કરું ચેક કરી લો ભાઈ 10 2 ની 10 ઘાત અને 2 ની 3 ઘાત 2 ની 7 ઘાત. ઓપ્શન તો હોવો જોઈએ. હા, તો ઓપ્શનમાં ભૂલ છે ભાઈ. 428 છે એ જવાબ આવવો જોઈએ. બરાબર છે. 2 4 8 16 32 64 128 બરાબર છે કે ભાઈ 2 ની 8 ઘાત 428 આપણો જવાબ આવવો જોઈએ. તો અહીંયા ઓપ્શન નંબર ડી આ રીતે લખશો. ચલો પછી જોઈએ આપણે કે ભાઈ 2500/50 તો આપણને ખ્યાલ છે 0 0 સૌથી પહેલા ઉઠશે અને 5 5 25 એટલે કે ભાઈ 50. જો આપણે હું તો એવું કહું છું કે ભાઈ તમારી સામે કમ્પ્યુટરમાં આવી જ રીતે દાખલા ક્વેશ્ચન આવવાનો છે તો તમે ટ્રાય કરો કે ભાઈ 2500 અને એને ભાગ્યા 50 પછી આવું લખવાની જરૂર ન પડે કે ભાઈ છેદમાં 50 તમારે રફ નોટમાં નહીં. અહીંયાથી તમે છેદ ઉડાડતા શીખી જાઓ. ભાઈ જો આ બે ભાગાકારમાં છે તો આને છેદમાં માની જ લો કે આ છેદમાં છે. બરાબર છે. પછી છેદ ઉડાડતા જો કે ભાઈ 0 0 ઉડી જાય 5 5 25 અને 0 સીધો 50 જવાબ આવી ગયો. કાંઈ કરવાની જરૂર ન પડી. અને કૌંસમાં ભાઈ 18 - 6 તો સીધો 12. હવે અહીંયા જોઈએ કે ભાઈ આ બેનો ગુણાકાર 12 5 60 કરો અને છેલ્લે 0 તો 600 તમારો જવાબ. ઓપ્શન નંબર સી. આ રીતે તમે શોર્ટકટથી તમારો જવાબ લાવી શકો છો અને આવી જ રીતે તમારે ગણવાની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે. જે રીતે હું ગણું છું અહીંયા એ જ રીતે તમે પ્રેક્ટિસ કરતા જશો એટલે તમારી ઝડપ વધતી જશે. પછી જોઈએ 900 - 300 એટલે કે ભાઈ 600 અને એના છેદમાં 6. હું અહીંયા 6 ડાયરેક્ટ કરીને 100 પણ લખી શકતો હતો પણ અહીંયા તમારી માટે લખું છું કે ભાઈ અહીંયા જોઈ લો આપણે ભાઈ 600 અને એના છેદમાં 6. તો હવે આપણે જવાબ છે 100 એને વત્તા 75. તો સીધો જવાબ આવશે 175. ઓકે, હજી આપણે અહીંયા ઓપ્શનમાં છે નહીં. તો ઓપ્શન આપણે ઘણી વાર ભૂલ થઈ છે એવો મતલબ એવો થયો છે. બરાબર છે. એટલે ઘણા વિદ્યાર્થીઓનો પીડીએફમાં પણ કદાચ જવાબ નહીં આવતો હોય તો એના માટે અહીંયા છે ઓપ્શનમાં થોડીક ભૂલ છે. 175 આનો જવાબ આવશે. બરાબર છે. ચલો પછી જોઈએ કે ભાઈ 48 નો ઘન અને 12 નો વર્ગ. જો કેટલું મોટું લાગે ભાઈ 48 નો ઘન કરવો એટલે કે ભાઈ 48 એને ગુણ્યા 48 એને ગુણ્યા 48. 48 નો વર્ગ કોને યાદ છે એ તો કયો જરા. 2304 થાય કે નહીં? એને ગુણ્યા 48 કરવાના પાછા. જો 48 નો વર્ગ આપણને યાદ નથી. આપણે હજી મેં તમને કીધું બચ્ચા સુધીના વર્ગ યાદ આવતો હોય તો બહુ વધારે સારું કહેવાય. બરાબર છે. 48 નો વર્ગ 2304 થાય છે. બરાબર છે. તો એ બહુ સારી વાત છે. પણ 48 નો ઘન કીધો એની જગ્યાએ જો મેં તમને કીધું કે ભાઈ જ્યારે પણ છેદ જોવો તમે છેદ ઉડતા જ હશે. 48 અને 12 જોઈને ખબર ન પડે કે 12 4 48 થાય. તો આને આપણે ડાયરેક્ટ લખો 48 ગુણ્યા 48 ગુણ્યા 48. બરાબર છે. કાંઈ બીજું કાંઈ આપણે ઘન કાઢવા જવાની જરૂર નથી. અને છેદમાં લખો 12 નો વર્ગ એટલે અહીંયા સીધો જવાબ 12 4 48 અને આનાથી પણ 12 4 48. તો હવે તમારે ગુણાકાર કરવાનો છે 4 4 16 એટલે કે ભાઈ 48 અને એને ગુણ્યા 16. હજી પણ આમાં તમે જુઓ ને તો 16 દુબળથી 16 તેરી 48 લખી શકો. એટલે કે ભાઈ 16 ગુણ્યા 3. 48 ને મેં 16 ગુણ્યા 3 લખ્યા. ચાલે કે ન ચાલે? તો 16 નો ઘન 256 એને ગુણ્યા 3.
તો આ રીતે તમે લખી શકો છો, અથવા તો ગણતરી તમારે ઝડપથી કરી શકો છો, અથવા તો તમે અહીંયાથી તો એકમનો અંક પણ લઈ શકો છો કે ભાઈ 100, 6, 8, 48, 8 હશે એવો જવાબ હશે મારો, બરાબર છે, જેનો એકમનો અંક 8 હશે એ પણ મારો જવાબ હશે. તો અહીંયાથી તમે જો જ્યારે તમારી પાસે છેલ્લે બે આંકડા વધ્યા અને બે આંકડાના 48 અને એને ગુણ્યા 16 વધ્યા ત્યારે તમે એકમનો અંક ચેક કરી શકો છો. મોટાભાગના પ્રશ્નોમાં જવાબ આવી જાય છે કે ભાઈ એકમના અંક ઉપરથી, બરાબર છે. અને અહીંયા જો વધારે 8 હોય તો તમે પછી આગળ ગણતરી કરશો. જો અહીંયાથી તમારે ઘણી જગ્યા આ સાદું રૂપમાં પૂછાય કે કોઈ પણ આગળની ગણતરી, અહીંયાથી તમે તમારી ગણતરી અટકાવીને એકવાર ઓપ્શન ચેક કરી લેવો. જો એકમનો અંક હોય તો એને ચેક કરવો ખાસ. પછી જોઈએ આપણે કે ભાઈ 144 1440/16, જેને પણ ખ્યાલ હશે કે ભાઈ 1440 16 એનો હશે જ, અને -25 2 50. હવે 16 9 144 થાય, બરાબર છે. તો અહીંયાથી આપણે 90 - 50 એ સીધો આપણો જવાબ. તો આપણો આન્સર છે 40, ઓપ્શન નંબર સી, બરાબર છે. પછી જોઈએ આપણે આગળ કે ભાઈ જો આવી તમે કલાક પ્રેક્ટિસ કરો ને તો તમને કેટલી બધી વસ્તુ શીખવા મળી જાય. ખાલી કલાક છે ને, તમે સાદુ રૂપના દાખલા ગણો, ડેઈલી કલાક ગણો તો તમારી ગણતરી 15 દિવસમાં આમ બની જાય ખાસ, કે ભાઈ તમને પછી આંકડાથી રમતા શીખી જાવ તમે, બરાબર. તો એ ખાસ કરજો. હવે અહીંયા જોઈએ આપણે છેદ, મેં તમને કીધું કે સાઈડમાંથી જ ઉડાડતા શીખી જાવ કે ભાઈ 3 6 18 એટલે આપણો જવાબ છે 60. 60 એને વત્તા 40, તો 60 ને 40 100 અને એને ગુણ્યા 2 એટલે કે ભાઈ સીધો જવાબ છે 200. જો તમારી સામે સ્ક્રીન સામે જ આવવાનું છે કોઈ પણ પેપર, જો CBRT ઉપર હશે તો તમે આ રીતે જ કરતા શીખી જજો, અને પેપરમાં હોય તો વધારે સારું. આ રકમ લખવાની તમારે જરૂર જ નહીં પડે. પછી જોઈએ આપણે કે ભાઈ 16 4096 એને છેદમાં 16 -64 એને ભાગ્યા 8. હવે જેને પણ ખ્યાલ હોય કે ભાઈ 4096 છે એ 16નો ઘન છે, એટલે સીધો જવાબ તમે લખી શકો છો 16નો વર્ગ. 16નો વર્ગ 256, અથવા તો તમે ભાગાકાર ઉડાડી શકો છો. જો તમને ખબર જ ન હોય કે ભાઈ 4096 છે એ 16નો ઘન નહીં હોય, ત્યારે તમારે ગણતરી કરવામાં સમય લાગશે કે ભાઈ 4096 ઘણા લોકોને પછી આવી રીતે કરવો પડે. પણ જો તમને ખબર હોય તો તમે ડાયરેક્ટ 256 લખી શકો છો કે ભાઈ 4096 અહીં 16 છે, 16 2 36 તો 4, બરાબર છે. અને 9 નીચે ઉતારો, પછી કોઈ 16 તેરી 48 અને 1 વધ્યા અને 16, તો 16 એકા 16. શું વાત કરો, 16 2 32. મેં કીધું આમ કેમ થયું? હા, તો સીધો 8 અને 16 પછી અહીંયા 3 ની 16 5 80, તો અને સીધો જવાબ આવશે 9. તો 96, 16 6 96. હા, મેં કીધું અહીંયા કેમ થયું 16 2 36 કઈ રીતે થઈ ગયા? જોયું? ચલો, તો આ રીતે તમે 256 આપણો અહીંયા જવાબ, અને એને માઇનસ શું છે 64/8, એટલે કે ભાઈ 8 8 64, તો -8. તો સીધો જવાબ આવશે આપણો જવાબ કે 248 8 8 16. ઓકે, 248, ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ, બરાબર છે. જો તમને ખબર હોય તો તમારી ગણતરી આટલી સહેલી પડે, 256 તમે ડાયરેક્ટ લખી શકો છો કે ભાઈ ઘનના છેદમાં 1/16, એટલે કે ભાઈ એનો જવાબ આવશે એ 16નો વર્ગ આવશે. પણ એની જગ્યાએ જો તમને ખબર ના હોય તો તમારે આટલું કરવું પડે, આટલો ભાગાકાર લાંબો કરવો પડે, બરાબર છે. એટલે હું કહું છું કે ભાઈ તમને ઘનને વર્ગ આવડતો હોય તો તમારી ગણતરી સહેલી થઈ જાય. અહીંયા પણ એ છે કે ભાઈ તમારે 75નો વર્ગ કરવાની જરૂર નથી. 75 ગુણ્યા 75 કરો અને છેદમાં 25 લખો અને એને વત્તા 120 લખો. 25 તેરી 75. અહીંયા જોઈએ કે ભાઈ 150 અને 75 કેટલા થાય? 225. 75 ગુણ્યા 3 એટલે કે ભાઈ 75 ગુણ્યા 3 225 થશે. 3 પંચા 15 નો પાંચડો વધી 1 અને 7 તેરી 21 ને 1 2, એટલે કે ભાઈ 225 એને વત્તા 120, એટલે સીધો તમારો જવાબ આવશે 345. તો ઓપ્શન નંબર ઓપ્શનમાં નથી, 345. હજી એકવાર ચેક કરી લઈએ આપણે કે ભાઈ 75 એને ગુણ્યા 75 છેદમાં 25, 25 તેરી 75, તો 75 તેરી 225 થાય અને એને વત્તા 120.
45 તો શું ઘટે છે? 7 તેરી 21 225 તો ઓપ્શન ખોટા છે આપણા મોટા ભાગે. તો અહીંયા તમે બી કરો કે સી કરો, જેમાં 4 લગાવી અને બસ 345 આપણો જવાબ લખી શકો છો. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ તો પીડીએફમાં પણ ઘણા ઓપ્શન ખોટા હશે એવું મારું માનવું છે. તો એ જરાક આપણે અહીંયાથી તમે ચેક કરી અને પછી આગળ સુધારી લેજો. બરાબર છે. 2500 માઇનસ 1500 તો સીધો જવાબ 1000 એને છેદમાં 10⁵ એટલે કે ભાઈ 50 0 0 5 2 20 5 100 એટલે આપણો આન્સર છે ઓપ્શન નંબર સી. જો અહીંયા આવી જ રીતે ફટાફટ બહુ વધારે વિચારવાનું નહીં. અહીંયા જો આપણે કીધું કે ભાઈ 81 નો ઘન તો 81 ગુણ્યા 81 એને ગુણ્યા 81 અને છેદમાં 9 નો વર્ગ 81 તો સીધો જવાબ છે 81 નો વર્ગ. હવે 81 નો વર્ગ માટે એકમનો અંક 1 હોવો જોઈએ. તો ઓપ્શન નંબર ડી છે એમાં જ એકમાં છે એકમનો અંક. તો અહીંયાથી તમે જેટલું વર્ગમાં શીખ્યા, ઘનમૂળમાં શીખ્યા, ઘાત અને ઘાતાંકમાં, એ બધાનો ઉપયોગ તમારો સાદુ રૂપમાં થશે. બરાબર છે. ભાઈ અહીંયાથી આપણે 81 નો વર્ગ કરવાનો છે. આપણને ખબર છે કે ભાઈ વર્ગમાં એકમનો અંક 1 હોય તો એના વર્ગનો એકમનો અંક શું આવશે? 1. અને 8 8 64 તો ભાઈ 6400 તો મિનિમમ છે. 80 નો વર્ગ 6400 તો એનાથી તો મોટી જ સંખ્યા હોવી જોઈએ. આ બધી રીતે તમે ચેક કરી શકો છો. ચલો પછી જોઈએ આપણે કે ભાઈ 720 ભાગ્યા 12 તો 12 6 72 બરાબર છે. એટલે કે ભાઈ 60 આપણો જવાબ. અને પ્લસ અહીંયા 60 થઈ ગયું અને પ્લસ 36 નો વર્ગ એટલે ભાઈ 36 ગુણ્યા 36 અને છેદમાં 18 બરાબર છે. તો ભાઈ 18 2 36 અને 36 2 36 એને ગુણ્યા 2 વધશે કે નહીં વધે? અને પ્લસ 60 એઝ ઇટ ઇઝ. તો અહીંયાથી જોશું આપણે કે ભાઈ 60 એને વત્તા 36 2 72 તો 132 આપણો જવાબ આવશે. 60 ને 70 130 ને 2 132 બરાબર છે. ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 250 એને ગુણ્યા 8 25 8 200 એટલે કે ભાઈ 200 તો અહીંયા જવાબ અને 2000 25 8 જેને ગુણાકાર આવડે 25 8 200 અને 1 0 વધારે એટલે કે ભાઈ 2000 જવાબ આપણો અહીંયા આવી ગયો. માઇનસ 1600 ભાગ્યા 4 તો 1600 ભાગ્યા 4 એટલે કે ભાઈ 16 નો ચોથો ભાગ 4 4 16 એટલે કે ભાઈ 400 જવાબ આવશે. તો અહીંયાથી આપણે જોઈએ કે ભાઈ આપણો જવાબ આવશે 1600 બરાબર છે. ડી આપણો સાચો આન્સર. પછી જોઈએ આપણે કે ભાઈ 5000 એને ભાગ્યા 25 એટલે કે ભાઈ 25 2 50 અને બીજા 2 0 એમ બરાબર છે. એટલે કે ભાઈ 200 એને વત્તા 144 ના છેદમાં 12 તો આપણને ખ્યાલ છે કે ભાઈ 12 નો વર્ગ છે 144 થાય તો 12 12 144 તો અહીંયા આવી ગયો આપણો જવાબ 12. જો ભાઈ 212 જો હું અહીંયા તમને સ્ટેપ બાય સ્ટેપ પણ શીખવી શકું છું. અહીંયા હું તમને ફરીથી રકમ લખું કે ભાઈ 5000 એના છેદમાં 25 બરાબર છે. અને પછી લખું 144 અને છેદમાં 12 પછી પાછો હું લખું ભાઈ 25 200 અને 12 12 પછી હું લખું પાછો 200 અને 12. તો હું આ સ્ટેપ તમને સ્કીપ કરતા શીખવું છું. ભાઈ જેવી રીતે હું અહીંયા ગણીશ જો તમે મને ફોલો કરતા હશો બરાબર છે તો તમે પાછું આ સ્ટેપ લખવા જવાના જ છો. એના કરતાં વધારે બેટર છે કે ભાઈ જેટલા સ્ટેપ કાપી શકો છો આરામથી તમે અહીંયા કાપી શકો છો. કંઈ વધારે બહુ વધારે છે નહીં. તો ભાઈ 212 આપણો જવાબ અહીંયાથી પણ આવશે. ઓપ્શન અહીંયા પણ આપણા ખોટા છે. પીડીએફમાં બહુ વધારે ઓપ્શન તો ખોટા હશે બરાબર છે. સાચો આન્સર છે 212. ચલો નેક્સ્ટ જોઈએ આપણે 3600 ભાગ્યા 60 તો ભાઈ કે ભાઈ સીધું જોઈએ કે ભાઈ 0 0 તો ઉડી જશે અને 60 6 36 અને 0 વધારે એટલે ભાઈ 60 જવાબ આવી ગયો. એને ગુણ્યા શું છે 15 - 5 એટલે કે ભાઈ 10 તો સીધો જવાબ છે 600 એ આપણો સાચો જવાબ છે. ચલો પછી જોઈએ આપણે કે ભાઈ 10000 અને એને ભાગ્યા 100 તો 2 0 અહીંયાથી જ કેન્સલ થઈ ગયા એટલે સીધો જવાબ આવી ગયો 1000. આને આપણે લખવાની શું જરૂર છે? નીચેના સ્ટેપમાં હું લખું અને ટાઈમ વેસ્ટ કરું? તમારો પરીક્ષામાં ખબર છે તમને કિંમતી સમય છે. અને 45 એને ગુણ્યા 2 તો સીધો જવાબ 90. તો 1000 - 90 એટલે કે ભાઈ 910 એનો જવાબ આવશે.
ઓહો, અહીંયા પણ ઓકે, આપણે અહીંયા 1000 ની અહીંયા 100. મેં કીધું અહીંયા ઓપ્શન ખોટા છે, કેટલાક ઓપ્શન ખોટા રહેશે? તો 100 - 90 એટલે 10 આપણો જવાબ રહેવાનો છે. બરાબર છે. જો આવી ભૂલ થઈ શકે છે ધીરે ધીરે, એટલે તમારે પણ ખાસ ધ્યાન રાખવું. બરાબર. 512 અને ભાગ્યા 8 એ આખાનો વર્ગ છે. બરાબર છે. 512 જેને પણ ખબર હશે એને વેલ એન્ડ ગુડ. બાકી શું કરશું આપણે? 512 અને ભાગ્યા 8. જે પણ વિદ્યાર્થીઓને ખબર નહીં હોય કે 512 શું છે, તમે મને જણાવો જરા. તમને પહેલી વારમાં આવે છે અત્યારે વિચાર કે 512 છે શું? ન આવે તો મારી યાર ગણતરી કરો કે ભાઈ 8 6 48, 3 વધશે 2, 8 4 32. તો 64 જવાબ આવ્યો. હવે 64 જવાબ આવ્યો એ મને ખ્યાલ છે ભાઈ. 512 જેને ખબર હોય કે ભાઈ 8 નો ઘન છે 512, એના માટે કેટલું આ કરવાની જરૂર જ નથી. એને સીધો ખબર છે કે ભાઈ 8 છે, ઉપર 8 નો ઘન છે, તો 8 નો વર્ગ એનો જવાબ આવશે. અને 8 નો વર્ગ શું છે? 64. સીધો જ મૂકી શકે છે. અને 64 નો વર્ગ બહુ ફેમસ છે. 64 નો વર્ગ ઘણી વાર તમને છે ને રકમમાં યાદ આવશે, આડો આવશે, કોઈ પણ ગણતરીમાં આડો આવશે. એટલે 64 નો વર્ગ ન આવડે તો આપણે શીખવ્યું છે કે ભાઈ 4 નો વર્ગ કરો, 6 16, 1 વધી 4 6 24 ને 2 24 2 48 ને 1 49 9 વધી 4 66 36 ને 4 40 4096. 4096 64 નો વર્ગ છે. ઘણી જગ્યાએ તમને ગણતરીમાં એ આડો આવશે. જો તમને ના આવડતો હોય તો અત્યારે યાદ રાખી લેજો. બાકી વર્ગ કાઢવાની ટ્રીક જે બેઝિક મેથડ છે એ મેં તમને ફાઉન્ડેશન બેચમાં શીખવેલી છે, તો પણ એમાં પણ તમે જોઈન કરી અને શીખી શકો છો. યુટ્યુબ પર એકદમ ફ્રીમાં ફાઉન્ડેશન બેચ છે, આપણી ચેનલમાં જજો. આખી ફાઉન્ડેશન બેચની પ્લેલિસ્ટ બનાવેલી છે, તો એ ખાસ જોજો. બરાબર છે. પછી જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન કે ભાઈ 1250 એને ભાગ્યા 5. તો ભાઈ 5 1250. તો અહીંયા જોઈએ કે ભાઈ 25 5 125 થાય અને બસ 0 એઝ ઇટ ઇઝ. તો અહીંયાથી જોશું કે ભાઈ 250 આપણો અહીંયા કાઉન્સનો જવાબ છે. બરાબર છે. પછી જોઈએ કે ભાઈ 75 તેરી 25. તો આપણે પહેલા 250 માઇનસ 25 તેરી 75. તો સીધો જવાબ આપણો આવશે 225. ઓપ્શન નંબર ડી. ચલો નેક્સ્ટ જોઈએ 72 નો વર્ગ એને ભાગ્યા 12 અને પ્લસ 18. જો ઘણા વિદ્યાર્થીઓને એમ હશે દર વખતે ભાઈ 10 સ્ટેપ કાપે, એટલા માટે મેં આ વખતે થોડુંક લખ્યું કે તમને ખબર પડે. 72 નો વર્ગ કરવાની જરૂર નથી. મેં તમને કીધું જ છે કે ભાઈ તમને આ રીતે છેદ ઉડતા જ હશે. છેદમાં 12 લખો એટલે છેદ ઉડતા જ હોય. 12 6 72. હવે તમારે કરવાનું છે અહીંયા 72 નો 6 સાથે ગુણાકાર. જો તમને જેવી રીતે તમે કરી શકો એવી રીતે. હું હોય તો હું કઈ રીતે કરું હું તમને કહું કે ભાઈ 7 6 42 એટલે કે ભાઈ 70 નો 42 સાથે ગુણાકાર કરો એટલે કે ભાઈ 420 અને બીજા 2 6 12 એટલે કે ભાઈ 432 એને વત્તા 18. હું આવી રીતે કરું કે ભાઈ શું કર્યું મેં 70 એને વત્તા 2. આ તમારી સમજણ માટે અલગથી કરું છું એટલે કે તમને ખ્યાલ આવે કે 70 નો 6 સાથે ગુણાકાર 7 6 42 એટલે કે 420 અને 2 6 12 એટલે કે ભાઈ 12 વડે ગુણો એટલે ભાઈ 432. અને આવી રીતે ના તમારે કરવું હોય તો તમે બેઝિક રીતે પણ કરી શકો છો. 72 એને ગુણ્યા 6 તો 6 2 12 નો બગડો વધી 1 7 6 42 ને 1 43. બરાબર છે. તો આ રીતે પણ તમે કરી શકો છો. અને 432 એને વત્તા 18. તો ભાઈ 450 આપણો આન્સર રહેવાનો છે. ઓપ્શન નંબર એ. જો અહીંયાથી તમે પ્રેક્ટિસ કરશો ને એટલે તમને ખબર પડી જાય કે ભાઈ 7 6 42 એટલે ભાઈ 420 અને એને ગુણ્યા 12 6 2 12 એટલે કે ભાઈ 432 થશે તમારો જવાબ. બરાબર છે. ચલો સીધું દેખાય છે કે ભાઈ 6400 ભાગ્યા 80. તો 2 0 એટલે ટૂંકમાં 80 નો વર્ગ જ થાય 6400. બરાબર છે. તો આપણો સીધો જવાબ આવશે 80 અને એને ગુણ્યા 5. તો આ તો બહુ સરળ જવાબ થઈ ગયો. 80 ગુણ્યા 5 એટલે કે ભાઈ 8 5 40 400 આપણો જવાબ. ઓપ્શન નંબર સી. ચલો નેક્સ્ટ જોઈએ કે ભાઈ 256 એને ભાગ્યા 4 અને એનો ઘન છે. 256 એને ભાગ્યા 4 અને એ આખાનો ઘન છે. બરાબર છે. 4 6 24 અને 4 4 16 એટલે કે ભાઈ 64 છે. 64 નો ઘન મેં તમને હમણાં પણ કીધું. 64 નો વર્ગ
તો જોઈએ આપણે કે ભાઈ 64નો અર્થ છે 4096 અને એને ગુણ્યા 64, બરાબર છે. 64નો ઘન એટલે શું થયો? મેં તમને પહેલા પણ કીધું અને હજી તમે આને ઉપરથી પણ શોધી શકો છો. શું કરી શકો છો કે ભાઈ 4 છે, કોઈ પણના એકમનો અંક 4 હોય તો એના ઘનના એકમનો અંક શું હોય? 4 જ હોય છે. 4 4 16 16 4 64 એટલે કે ભાઈ એનો ઘન એવી સંખ્યા હશે કે આપણો જવાબ કે જેનો એકમનો અંક 4 હશે. મેં તમને કીધું ને એમ કે ભાઈ કોઈનો એકમનો અંક 1 હોય તો એના ઘનનો એકમનો અંક 1, કોઈનો એકમનો અંક 2 હોય તો એના ઘનનો એકમનો અંક 8, 3 હોય તો 7, 4 હોય તો 4. તો આપણે એવી સંખ્યા ગોતો જેનો એકમનો અંક 4 છે. ઓપ્શન નંબર એ ઘન કરવાની જરૂર જ નથી અને છતાં તમને કંઈ ના ખબર પડે તો ભાઈ આ 64 છે એ 60 થી મોટી છે. હવે 60નો ઘન કેટલો છે? 6216 અને પાછળ 3 0 એટલે કે ભાઈ 2,16,000 થી મોટી અને એવી કઈ સંખ્યા છે? એક જ છે, 2,62,144. તો ત્યાંથી પણ આપણે જોઈ શકો છો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ, બરાબર છે. ચલો પછી જોઈએ કે ભાઈ 9,000/4500 સીધું દેખાય છે 4500ના બમણા એટલે 2 અને એને ભાગ્યા 15. તો 2 ના ભાગ્યા 15 તો આપણો સીધો જવાબ આવે 2/15. આ આપણો જવાબ છે. ઓપ્શન ખોટા છે. તો રકમમાં તમે લખી શકો છો અહીંયા કે ભાઈ અહીંયા જગ્યાએ ગુણાકાર કરો તો 15 2 30, તો તમારો જવાબ આવે 30. ટૂંકમાં ઓપ્શન ખોટા છે. અહીંયા તમારો સાચો જવાબ છે 2/15. જો અહીંયા ભાગાકાર હોય એઝ ઇટ ઇઝ તો, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 81નો વર્ગ. આને થોડોક આપણે ઓપ્શન ઉપર જઈએ કે ભાઈ આપણે જવાબ લાવી શકીએ તો શું લાવી શકીએ. આના ઉપરથી જઈએ કે આપણે ઓપ્શન સાચા કરવા હોય તો શું કરીએ કે ભાઈ 9000 છે, ઓકે અહીંયા માઇનસ છે. મેં કીધું આમ કેમ છે? 9000 - 45 તો 4500 જ છે અને છેદમાં 15, તો 15 તેરી 45, તો આપણો જવાબ રહેવાનો છે 300. ઓકે અહીંયા મેં ભાગાકાર લઈ લીધા. મોસ્ટલી આપણે એક્ઝામ આગળ એવા પ્રશ્નો કરી લીધા એટલે મને ડાયરેક્ટ ભાગાકાર દેખાણો. ચલો હજી એકવાર કોઈ પણ રીતે આપણે કહેવાય 81 × 81/9 ડાયરેક્ટ ક્યારે પણ આપણે વર્ગ કાઢશું નહીં. 81 એટલે કે ભાઈ આનો મતલબ એમ છે કે ભાઈ 9ની 3 ઘાત અને 9નો ઘન આપણને ખબર છે 729 - 50. તો સીધું 700માંથી 20 કાઢો કેટલા વધે? 680 અને હજી એક વધારે કાઢો એટલે ભાઈ 679 આપણો જવાબ 679, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ભાગાકાર જ છે ને. હા ભાઈ 4 8 32, પેલા 1 0 અને 80 આપણો જવાબ એટલે કે ભાઈ 80 એને વત્તા 18 × 3, બરાબર છે. તો ચલો હવે જોઈએ આપણે કે ભાઈ 80 એને વત્તા 18 × 2 = 18 તેરી 54. આવું કેમ થાય છે? ઓપ્શનમાં કેમ એવી રીતે છે જ નહીં? ઘણા બધા ઓપ્શન ખોટા છે ભાઈ પીડીએફમાં, એ બદલ સોરી. 8 5 134 આપણો સાચો જવાબ રહેવાનો છે, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 1000/5 એટલે કે ભાઈ 200 × 5 કરો તો 1000 આવે, બરાબર છે. 20 5 100 કરો તો પણ તમને ખ્યાલ આવી જશે અને છેદમાં 25 અને છેદમાં 5 એટલે કે ભાઈ 5. તો 200 × 5 પાછો જે હતો એનો એ જવાબ, બરાબર છે. અને અહીંયા જો ઘણીવાર આપણે કશું કરવાની પણ જરૂર નથી પડતી. 25ના છેદમાં કરતો 5 5 25 તો પણ આપણો સીધો જવાબ આવી જતો હતા, બરાબર છે. ચલો આ બે રીતે તમે જઈ શકો છો. જો તમે ડાયરેક્ટ કાઉન્સથી કરતા હશો તો તમે આ રીતે જવાના છો અને તમને દેખાય તો તમે આ રીતે પણ જઈ શકો છો. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 729 અને એના છેદમાં 9. મેં તમને હમણાં કીધું કે 729 જેને ખ્યાલ હોય એને આગળ કંઈ કરવાની જરૂર પડે જ નહીં, બરાબર છે.
9 નો ઘન થાય 729 નો 9 નો વર્ગ આવશે, એ આપણો જવાબ 81. અને 8 8 64, તો 81 ને 8 કેટલો 81 એને વત્તા 8, તો આપણો જવાબ રહેવાનો છે 89. બરાબર છે, ઓપ્શન નંબર બી. ચલો, તો આ હતું આપણું આજનું કે ભાઈ સાદું રૂપના દાખલા પ્રેક્ટિસ આપણે બહુ સરસ એવી કરી લીધી. અહીંયાથી તમને એક વસ્તુ ખબર પડી હશે કે ભાઈ તમારે ખેત ક્યારે ઉડાડવા અને ક્યારે ન ઉડાડવા. પછી ભાઈ ઘણી એવી રકમ હશે, ઘણી એવી વસ્તુ હશે જે તમે ખાલી પ્રેક્ટિસ કરશો. જો સાદું રૂપના ખાલી 100 થી 200 દાખલા તમે પ્રેક્ટિસ કરી લીધા ને એક શરૂઆતમાં, બરાબર છે, તો તમારે ટૂંકમાં ભૂલ તો નહીં પડે, ભૂલ પડવાની બંધ થઈ જશે. બરાબર છે, એ ગેરંટી આપું છું કે 100 થી 200 દાખલા જો તમે સાદું રૂપના પ્રેક્ટિસ કરી લીધા તો તમારી ભૂલ પડવાની સંભાવના 0 થઈ જશે. અને એની વાત કરું કે ભાઈ તમે આ 100 થી 200 દાખલા લાવશો ક્યાંથી, તો એના માટે છે કે ભાઈ મેં છે એ આપણા ટેલિગ્રામ ચેનલમાં 1000+ ક્વેશ્ચનની સાદું રૂપની દાખલા એની PDF છે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધી છે ઓલરેડી. સૌથી પહેલાં મેં એ જ કામ કરેલું છે કે જેથી તમારી પ્રેક્ટિસ બને અને તમારી સ્પીડ વધે. તો જે પણ વિદ્યાર્થીઓ ટેલિગ્રામમાં ના જોડાયા હોય જરૂરથી જોડાઈ જજો, બરાબર છે. ત્યાં આવી તમને પ્રેક્ટિસ PDF બહુ બધી મળી રહેવાની છે, તો જરૂરથી જોડાઈ જજો. અને જે વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો એ પણ કરી લેજો, જેથી તમને આવનારા લેક્ચરો છે એ પણ આપણને મળતા રહે. ચલો, બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં અને તૈયારી ખૂબ સારી રીતે કરતા રહો. ચલો.